નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે વડોદરાની, તો હિન્દુ નૂતન વર્ષ અને ચૈત્ર નવરાત્રિના પાવન અવસર ગુડી પડવાની આજે સમગ્ર વડોદરા શહેરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। આ નિમિત્તે શ્રીરંગ રાજેશ આયરેના નિવાસ સ્થાને પરંપરાગત રીતે ગુડીની સ્થાપના કરી વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। સવારથી જ આયરે પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ઘરના આંગણે સુંદર રંગોળી સજાવવામાં આવી હતી અને વિધિવત રીતે વિજય પતાકા સમાન ગુડી ઊભી કરવામાં આવી હતી। શ્રી રંગ રાજેશ આયરે દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગુડીનું પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં પરિવારના તમામ સભ્યોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો। નવા વસ્ત્રો, કડવા લીમડાના પાન, સાકરની હારમાળા અને ગાડવા એટલે કે તાંબાના લોટા સાથે શણગારેલી ગુડીની સ્થાપના કરવામાં આવી। સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે મંત્રોચ્ચાર દ્વારા પૂજન વિધિ સંપન્ન થઈ। આ દિવસે ખાસ કરીને કડવા લીમડા અને સાકરનો પ્રસાદ વેચીને આરોગ્યપ્રદ નવા વર્ષની શરૂઆત કરવામાં આવી। આ પ્રસંગે શ્રી રંગ રાજેશ આયરે સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આપણી પરંપરાઓ એ આપણી ઓળખ છે। ગુડી પડવો એ વિજય અને નવી આશાનું પ્રતીક છે। પ્રભુ પાસે પ્રાર્થના છે કે આ નવું વર્ષ સૌના જીવનમાં સુખ, સ્વસ્થ અને સમૃદ્ધિ લાવે। આયરે પરિવારની આ ઉજવણીમાં આસપાસના સ્નેહીજનો પણ જોડાયા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। વડોદરા શહેર ધર્મની નગરી અને આજે જુઓ છો કે સમગ્ર ભારતભરમાં આજનો દિવસ એટલે હિન્દુ વર્ષ દિવસ। આજનો દિવસ એટલે આજથી જ આજ બ્રહ્માંડે અને ખાસ કરીને બ્રહ્માજીના આજના સૃષ્ટિનો સર્જનનો દિવસ છે અને આજના દિવસે સમગ્ર ભારતભરની અંદર જ્યારે હિન્દુ વર્ષની જ્યારે ઉજવણી થતી હોય ત્યારે સમગ્ર વડોદરા શહેરવાસીઓને આજના દિવસે જે વિજય દિવસ, જે વિજયનું પ્રતીક એવા આજે ગુડી પડવાનો દિવસના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આજથી આપણે જોઈએ છે કે નવરાત્રિનો પ્રારંભ એટલે ચૈત્રી નવરાત્રિ આજથી દરેક અનુષ્ઠાન સાથે સાથે ઉપાસનાઓ સાથે સમગ્ર ખાસ કરીને ગુજરાતભરની અંદર અને સમગ્ર દેશભરની અંદર આજનો જે નવરાત્રિનો પ્રારંભ થાય છે, સર્વે લોકોને નવરાત્રિની સાથે સાથે ગુડી પડવાની ખૂબ ખૂબ શુભેચ્છા। બસ આવનારું નવું વર્ષ જે હિન્દુ વર્ષ તરીકે જે આપણે ગુડી પડવાની ઉજવણી કરીએ છીએ, બધાનું નવું વર્ષ લાભદાયી, સુખદાયી તેમજ સમૃદ્ધિ બી બની રહે, સાથે સાથે કે આરોગ્યમય બી બની રહે તેવી શુભેચ્છા। જય સાંઈનાથ। નમસ્કાર, હું રાજેશ આયરે। સમગ્ર વડોદરા શહેરવાસીઓને આજના દિવસે, આજનો દિવસ એટલે હિન્દુ વર્ષના અને આજનો દિવસ એટલે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ। આજના દિવસે સમગ્ર દેશમાં તમે જુઓ છો કે દરેક હિન્દુ લોકો જે રીતના રામ ભગવાન અયોધ્યામાં આવ્યા હતા અને જે એક વિજય પ્રતિક રૂપે જે ગુડી પડવાને જે ગુડીને જે ધ્વજાનું વંદન કરીએ છીએ અને પૂજા કરીએ છીએ અને સમગ્ર અયોધ્યામાં જે રીતના ગુડી લગાડી અને દરેકે વિજય ઉત્સવ ઉજવાયેલો, એ જ રીતના સમગ્ર દેશભરમાં આજના દિવસે ગુડી પડવા નિમિત્તે સર્વ હિન્દુઓને ખૂબ ખૂબ શુભેચ્છા। સાથે સાથે આજે નવરાત્રિનો પણ આરંભ થાય છે, તો આજે ચૈત્રી સુદ નવરાત્રિના 9 દિવસ બધા જ ગુજરાત, ખાસ કરીને ગુજરાતમાં બધા જ લોકો અનુષ્ઠાન સાથે સાથે 9 દિવસ ઉપાસનાઓ કરે છે। તો આજના દિવસે સમગ્ર હિન્દુ ધર્મના અને સનાતન ધર્મના સર્વ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા। સર્વ લોકોનું નવું વર્ષ તમે જુઓ કે હિન્દુ વર્ષ તરીકે જ્યારે આપણે ગુડી પડવો ઉજવીએ છીએ ત્યારે સૌ લોકોનું આરોગ્ય સાથે સાથે સમૃદ્ધિ અને સુખમય રહે તેવી શુભેચ્છા। અને એ જ રીતના નવરાત્રિની મા અંબાને પ્રાર્થના કરીએ કે દરેકની મનોકામના પૂર્ણ કરે અને એના જ ભાગરૂપે અમે દર રવિવારે અંબાજીના દર્શન કરાવીએ છીએ, કારણ કે આ જ આપણું હિન્દુત્વ સનાતન હિન્દુ છે। તો બસ આજના દિવસે આ બેઉ તહેવાર નિમિત્તે આજનો દિવસ એટલે કે ચૈત્ર સુદ નવરાત્રિનો દિવસ સાથે ગુડી પડવાનો આજનો આ દિવસ વડોદરા શહેરને તમામ નગરજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। શ્રીરામ ભગવાન જ્યારે રાવણ પર જીત મેળવીને અયોધ્યા ખાતે પરત ફરતા હતા, તેમના આગમન ખાતે અયોધ્યાના તમામ જે લોકો હતા તેમને આવકારવા માટે, રામ ભગવાનને આવકારવા માટે ગુડી સ્વરૂપે તોરણો તેમને બહાર લગાડ્યા હતા અને તેવી જ રીતે ત્યારથી આ ગુડી પડવાનો એક પર્વ ઉજવવામાં આવે છે। ગુડી પડવાનો પર્વ એટલે કે વિજય
પર તેમજ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ ગુડી પડવાના દિવસે જે મરાઠી જે પરિવારો હોય છે તે પોતાના ઘરના આંગણે ગુડી સ્વરૂપ તોરણ ઊભું કરે છે અને ગુડી માતાની પૂજા કરીને હંમેશા પરિવારના સુખ સમૃદ્ધિ વધતી રહે, હંમેશા પરિવારનો વિજય થાય તે પ્રકારના તે ભગવાન પાસે પ્રાર્થના કરતા હોય છે. અને આજના પવિત્ર પર્વ નિમિત્તે વડોદરા શહેરના તમામ નગરજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું.